શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાયનું દર્શન. અર્જુન વિષાદ યોગ. પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ જોશી. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે મોહ નાશ કરવાની વિદ્યા. ગીતાજીના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. અધ્યાત્મ એટલે જ્ઞાન, અને અધ્યાત્મનો એક અર્થ એવો પણ છે કે તમારા સ્વમાં જે તમને સ્થિર કરે અને સ્થિત કરે તેનું નામ જ અધ્યાત્મ વિદ્યા છે. અને એ અધ્યાત્મ વિદ્યા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતાજીનો પ્રથમ અધ્યાય એ અર્જુન વિષાદ યોગ છે. વિષાદ પણ યોગની સાથે જોડાયો. યોગનો એક અર્થ થાય છે જોડાવું. વ્યક્તિ કોઈને કોઈ રીતે પરમાત્માની સાથે જોડાય એ યોગ છે. અર્જુને જો વિષાદ ન કર્યો હોત તો જગતને ગીતાનો પ્રસાદ ન મળ્યો હોત. ગીતાજીના કુલ 700 શ્લોક છે. એમાં ધૃતરાષ્ટ્રનો એક જ શ્લોક છે. 41 શ્લોકો સંજયના છે, 84 શ્લોકો અર્જુનના છે, અને 574 શ્લોકો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં બોલ્યા છે. એમ મળી કુલ 700 શ્લોક થાય છે. ગીતાજીના પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ. છઠ્ઠા અધ્યાયનું નામ છે આત્મસંયમ યોગ. સાતમા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. આઠમા અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ. નવમા અધ્યાયનું નામ છે રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ. 10મા અધ્યાયનું નામ વિભૂતિ યોગ. 11મા અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ. 12મા અધ્યાયનું નામ છે ભક્તિ યોગ. 13મા અધ્યાયનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ. 14મા અધ્યાયનું નામ છે ગુણત્રય વિભાગ યોગ. 15મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ. 16મા અધ્યાયનું નામ છે દૈવાસુર સંપદ વિભાગ યોગ. 17મા અધ્યાયનું નામ છે શ્રદ્ધાત્રય યોગ. અને 18મા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. પ્રથમ અધ્યાયનો આરંભ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય છે. ગીતાની શરૂઆત ધર્મ શબ્દથી થાય છે. કુરુક્ષેત્રને ધર્મનું ક્ષેત્ર માનવામાં આવ્યું છે, પણ આજના સંદર્ભમાં એવો અર્થ કરી શકાય કે વ્યક્તિ જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં એ નિષ્ઠાથી કાર્ય કરે તો એ જ સાચો ધર્મ છે. આવા ભાવથી જગદગુરુ શંકરાચાર્યજીએ પણ કહ્યું છે કે હું જે કાંઈ કરું છું એ તમારી પૂજા છે. આ જીવન એક કુરુક્ષેત્ર છે અને કૌરવી પાંડવી વૃત્તિ એ આપણા મનની અંદર છે. મહાભારતનું યુદ્ધ એટલે આપણા મનની અંદર ચાલતા ઉદ્વેગો, પણ એમાંથી આપણે નાસીપાસ થવાનું નથી. આપણા સારથી શ્રી કૃષ્ણ ભગવાનને બનાવવાના છે. જેવી રીતે અર્જુનના સારથી ભગવાન શ્રી કૃષ્ણ હતા, એવી જ રીતે આપણા જીવન રથના સારથી જો ભગવાન બની જાય તો આપણે આપણા ગંતવ્ય સુધી સરળતાથી પહોંચી શકીએ. પણ ભગવાન જીવન રથના સારથી ત્યારે જ બને જ્યારે આપણા મનની અંદરથી મારું તારું એવા ભેદ મટી જાય. ગીતાજીમાં ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે મારા પુત્રો અને પાંડુના પુત્રો એ શું કર્યું? આ માત્ર ધૃતરાષ્ટ્રનો જ પ્રશ્ન નથી, પણ મારું તારુંની વિચારધારા આપણા મનની અંદર હજી પણ છે. એ દૂર થાય ત્યારે જ આપણે મોહનને મેળવી શકીએ. પ્રથમ અધ્યાયમાં શંખનાદનું વર્ણન છે કે જ્યારે યુદ્ધભૂમિ ઉપર બંને સૈન્યો ગોઠવાયા છે ત્યારે કૌરવ પક્ષમાંથી ખાલી ભીષ્મ પિતામહે જ શંખ વગાડ્યો. ત્યારે રણભૂમિ ઉપર ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો ત્યારે તેમની ઉંમર 188 વર્ષની હતી એવું વિદ્વાનોનું મંતવ્ય છે. આટલી ઉંમરનો વ્યક્તિ શંખ વગાડે એ જ વિચારવા જેવી વાત છે. શંખ વગાડવો એટલે દરેક વ્યક્તિએ પોતાના કાર્યમાં સક્રિય રહેવું. ઘણીવાર વડીલોનું કાર્ય એવું હોય છે કે યુવાનો પણ આશ્ચર્ય પામી જાય. અને આ બધી વાત પિતામહ ભીષ્મના જીવનમાંથી આપણને સમજવા મળે છે. વ્યક્તિ શું છે એ મહત્વનું નથી, પણ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે.
બીજી વાત એ છે કે કોઈ પણ કાર્ય તમે કરતા હો તો એમાં ઉત્સાહ બહુ મહત્વનો છે. કૌરવોના પક્ષમાં ઉત્સાહ ખાલી ભીષ્મ પિતામહને જ હતો, માટે ત્યાં એક જ વ્યક્તિએ શંખ વગાડ્યો, અને પાંડવ પક્ષે તો ઘણા બધા મહારથીઓએ શંખ વગાડ્યા. સૌથી મહત્વની વાત એ છે કે પાંડવ પક્ષના સેનાપતિ એ ધૃષ્ટદ્યુમ્ન છે, પણ શંખનાદમાં એમનો નંબર 9મો છે. સેનાપતિનું સ્થાન પ્રથમ હોવું જોઈએ, પણ તેઓ 9મા સ્થાન ઉપર છે. કોઈ પણ સંખ્યા હોય કે સંસ્થામાં કેટલી વ્યક્તિઓ છે એ નથી જોવાતું, પણ કામ કરવાવાળા કેટલા છે એ જોવાય છે. પાંડવોની અંદર ઉત્સાહ હતો, અને જે વ્યક્તિ પાંડવો સાથે જોડાયા હતા એમની અંદર અભિમાન નહોતું, જ્યારે કૌરવ પક્ષે અહંકાર હતો. કર્ણ એમ માનતો હતો કે ભીષ્મ પિતામહ અને દ્રોણ મૃત્યુ પામે તો સારું, જ્યારે પાંડવોની અંદર કોઈ આવા વિચારો કે ખોટા વાર્તાલાપ જોવા મળતા ન હતા, માટે પાંડવોનો વિજય થયો. પાંડવો અને કૌરવો એ બંનેને જો સમજીએ તો જે એકબીજાના મારવાની રાહ જુએ એ કૌરવો, અને જે સાથે રહી બધાને વહેંચીને ખાય તે પાંડવો. ભગવાન શ્રી કૃષ્ણ રથને કુરુક્ષેત્રની મધ્યમાં લાવ્યા, અને અર્જુનજીએ જ્યારે સામે મામાને જોયા, પિતામહને જોયા, ગુરુને જોયા, ત્યારે અર્જુનની અંદર વિષાદ થયો. અહીં એક વાત કહેવાનું મન થાય કે અર્જુનને મોહ નહોતો, પણ અર્જુનને વિષાદ હતો. તેને એમ હતું, આ ભીષ્મ પિતામહ કે જેમની ગોદમાં હું રમ્યો, આ ગુરુ દ્રોણાચાર્ય અને ગુરુ કૃપાચાર્ય કે જેમના ચરણોમાં બેસી મને વિદ્યા ભણવાનું સૌભાગ્ય મળ્યું, આ મારા ગુરુજનો અને મારા સ્વજનોને મારે જ મારવાના? આ બધાના મૃત્યુ પછી હસ્તિનાપુરનું જે રાજ્ય અમને મળશે તે શું અમે ભોગવી શકીશું? આ પ્રસંગ આજના સંદર્ભમાં એ પણ સમજાવે છે કે વડીલ એ ઘરનો સહારો છે. જ્યારે વડીલ પરિવાર છોડીને વિદાય લે ત્યારે આપણને દુઃખ થાય. અર્જુનજીને એ જ વાતનું દુઃખ છે કે મારે આ બધાને મારવાના, એના કરતાં તો હું ભિક્ષાવૃત્તિ કરી મારો નિર્વાહ ચલાવીશ. અર્જુને કહ્યું કે મારું ગાંડી નીચે પડવા માંડ્યું છે. આ માત્ર અર્જુનની જ વાત નથી, પણ જગતના સૌ જીવોની વાત છે. આપણે કાર્ય કરીએ છીએ, પણ ક્યારેક કાર્યની અંદર નિષ્ક્રિયતા આવી જાય છે, અને જ્યારે આ નિષ્ક્રિયતા આવી જાય છે ત્યારે વ્યક્તિ અર્જુનની જેમ નિષ્ક્રિય થઈ જાય છે, અને પછી એ વ્યક્તિ એમ કહે છે કે હું આ કાર્ય નહીં કરું. જેમ કે કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે હું અભ્યાસ નહીં કરું, તો ત્યાં નિષ્ક્રિયતા છે. કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું ધંધો નહીં કરું, નોકરી નહીં કરું, તો ત્યાં નિષ્ક્રિયતા છે. પતિ પત્નીના સંબંધોમાં પણ ક્યારેક નિષ્ક્રિયતા આવી જાય છે, અને એવી નિષ્ક્રિયતા આવી જાય છે કે અમે બંને જુદા થઈ જઈશું. તો આ બધી વિચારધારા એ અર્જુનની જ વિચારધારા છે. અર્જુન એમ કહે છે કે હું યુદ્ધ નહીં કરું. જેવી રીતે દીકરીના લગ્ન હોય, બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ હોય, અને મંડપમાં ગોર મહારાજ બોલે કે કન્યા પધરાવો સાવધાન, અને એ જ સમયે કન્યા જો ના પાડે કે મારે પરણવું નથી, તો કેવી સ્થિતિ સર્જાય? આવી જ સ્થિતિ કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર સર્જાઈ. અને જે અર્જુન નિષ્ક્રિય થઈ ગયો હતો, એણે વિષાદ કર્યો, અને એ વિષાદને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને માધ્યમમાં રાખી જગતને ગીતાનો પ્રસાદ આપ્યો. શ્રીમદ ભગવદ્ ગીતા એ કૃષ્ણ પરમાત્માએ ગાયેલું ગીત છે. પ્રથમ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કશું બોલતા નથી, માત્ર અર્જુન જ બોલે છે. ગીતાજીની ફિલોસોફી ગીતાજીના બીજા અધ્યાયના 11મા નંબરના શ્લોકમાંથી શરૂ થાય છે. અર્જુન એમ માને છે કે આ વડીલોએ મારા માટે પૂજનીય છે. એ વડીલોને મારીશું તો શું અમે સુખ ભોગવીશું? એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને જે જ્ઞાન આપ્યું એ શ્રીમદ ભગવદ્ ગીતા, જેના કુલ 700 શ્લોક છે.
કયા અધ્યાયમાં કેટલા શ્લોકો છે એને જો સમજીએ આપણે તો પ્રથમ અધ્યાયમાં 46 શ્લોક છે, બીજા અધ્યાયમાં 72 શ્લોક છે, ત્રીજા અધ્યાયમાં 43 શ્લોક છે, ચોથા અધ્યાયમાં 42 શ્લોક છે, પાંચમા અધ્યાયમાં 29 શ્લોક છે, છઠ્ઠા અધ્યાયમાં 47 શ્લોક છે, સાતમા અધ્યાયમાં 30 શ્લોક છે, આઠમા અધ્યાયમાં 28 શ્લોક છે, નવમા અધ્યાયમાં 34 શ્લોક છે, દસમા અધ્યાયમાં 42 શ્લોક છે, 11મા અધ્યાયમાં 55 શ્લોક છે, 12મા અધ્યાયમાં 20 શ્લોક છે, 13મા અધ્યાયમાં 35 શ્લોક છે, 14મા અધ્યાયમાં 27 શ્લોક છે, 15મા અધ્યાયમાં 20 શ્લોક છે, 16મા અધ્યાયમાં 24 શ્લોક છે, 17મા અધ્યાયમાં 28 શ્લોક છે અને 18મા અધ્યાયમાં 78 શ્લોક છે. આમ કુલ મળીને 700 શ્લોક ગીતાજીમાં છે. માટે જ ગગનને ગગનની જ ઉપમા આપી શકાય, બીજી કોઈ ઉપમા આપી ન શકાય. એવી જ રીતે ગીતાને ગીતાની જ ઉપમા આપી શકાય, બીજી કોઈ ઉપમા આપી શકાય નહીં. આજે એક પંક્તિ મને સ્મરણ થાય છે. પળે પળે તારો જીવન સંદેશો આંખોને મારી ભીંજાવી રહ્યો છે. કળિયુગના પંજે પીંખાતા રહેલા માનવ કલેવરને સમજાવી રહ્યો છે. કહે છે કે કૃષ્ણે બંસી બજાવી કીધાતા ઘેલા ગોપ ગોપીઓને. આજે એ ઘેલા માનવને કરવા ગીતા જ્ઞાન બંસી બજાવી રહ્યો છે. માર્ગ છે અજાણ્યો, મોજા ભયંકર, દુષ્કર, સંસાર સાગર તરવો છે. હવે હોય શાની ફિકર ડૂબવાની, કુશળ મરજીવો જ્યાં તરાવી રહ્યો છે. ગીતામાં કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે જેનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો ન હોય. ભગવાન વેદ વ્યાસજીએ મહાભારતની રચના કરી, પણ એ મહાભારતનું કમળ પુષ્પ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જેવી રીતે માતા નાના બાળકને સ્વચ્છ કરી પિતાની ગોદમાં આપે છે, એવી જ રીતે ગીતા એ માતા છે. આપણી અંદર રહેલી બુરાઈઓને શુદ્ધ કરી, સ્વચ્છ કરી પરમપિતા પરમાત્માની ગોદમાં બેસાડે છે. ગીતાજીનો સાર એક જ છે કે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું, વિષાદ ન કરવો. આપણે એમ સમજવું કે પ્રભુની કૃપાનો પ્રસાદ એ મારી સાથે જ છે. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, એ જ ગીતાનો સાર છે. વ્યક્તિની અંદર નૂતન ચેતનાનું સર્જન કરવાવાળો જો કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મહાભારતનું ભીષ્મ પર્વ એમાં 25મા અધ્યાયથી લઈને 42મો અધ્યાય, જેને આપણે 1 થી 18 અધ્યાય માનીએ છીએ, એ જ શ્રીમદ ભગવદ્ ગીતા છે. જેવી રીતે અર્જુનનો વિષાદ દૂર કર્યો, એવી રીતે ગીતાજીના જ્ઞાનથી આપણો વિષાદ પણ દૂર થાય અને આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સુધી પહોંચીએ, એ જ અભ્યર્થના. અસ્તુ.